હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મકર સંક્રાંતિનો સ્પેશિયલ 7 ધાનનો કાઠિયાવાડી ખીચડો. તો આજે હું તમારી જોડે શેર કરીશ કાઠિયાવાડી ખીચડો બનાવવાની સૌથી ઇઝી રેસીપી. અને જો આ જ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે ખીચડો બનાવશો તો ખૂબ જ જલ્દીથી અને ખૂબ જ ટેસ્ટી બની જતો હોય છે. તો ચલો હવે ખીચડો બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે આપણે 7 ધાન લઈશું, જેમાં મેં લીધેલા છે ચોખા, જુવાર, મગની દાળ, ચણા દાળ, તુવેર દાળ, વાલ અને વટાણા. ત્યારબાદ હવે આપણે 7 ધાનને મિક્સ કરી અને પાણી વડે 2 થી 3 વખત ધોઈ લઈશું. ત્યારબાદ હવે ફરી વખત ખીચડામાં પાણી એડ કરી અને તેને 2 થી 3 કલાક સુધી પલળવા માટે મૂકી દઈશું. ખીચડો હવે ખૂબ જ સારી રીતે પલળી ગયો છે, તો હવે તેને કુકરમાં બાફવા માટે મૂકી દઈશું. ખીચડાને બાફવા માટે તેમાં 3 ગણું પાણી એડ કરવાનું છે. મેં 1 વાટકો જેટલો ખીચડો લીધેલો છે, તો તેમાં 3 વાટકા જેટલું હું પાણી એડ કરી દઈશ. તમે જેટલો પણ ખીચડો લીધેલો હોય તેનું 3 ગણું વધારે પાણી એડ કરી દેવું, જેથી ખીચડો ખૂબ જ સારી રીતે બફાઈ જશે. કુકરની 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી આપણે ખીચડાને કૂક થવા દેવાનું છે. ખીચડો બરાબર કૂક થાય ત્યાં સુધીમાં આપણે તેમાં એડ થતા વેજીટેબલ્સ સમારી લઈશું. તેના માટે મેં લીધેલા છે ગાજર, લીલા વટાણા, બટાકા અને રીંગણ. ત્યારબાદ હવે ખીચડામાં એડ થતા બધા ડ્રાયફ્રૂટ્સ પણ સમારી લઈશું. તેના માટે મેં લીધેલા છે બદામ, કિસમિસ, કાજુ અને પિસ્તા. અને આપણે લઈશું કોપરાનું છીણ. ત્યારબાદ આપણે કોથમરીને પણ સમારી લઈશું. તો હવે તમે જોઈ શકો છો આપણો ખીચડો પણ ખૂબ જ સરસ રીતે કૂક થઈ ગયો છે. જો ખીચડામાં પાણી બચ્યું હોય તો તમે 1 વિસલ વધારે પણ કરી શકો છો. ખીચડાની કન્સિસ્ટન્સી આવી જ રીતે રાખવાની છે. ત્યારબાદ હવે ખીચડો વઘારવા માટે આપણે એક પેનમાં તેલ ગરમ મૂકીશું. જો તમને પસંદ હોય તો તમે બટર કે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ હવે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ અને જીરું એડ કરી દઈશું. ત્યારબાદ હવે તેલમાં આપણે ખડા મસાલાઓ એડ કરીશું. તેના માટે લઈશું તમાલપત્ર, લાલ સૂકા મરચાં, તજ અને લવિંગ. ત્યારબાદ હવે આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને બધા જ ખડા મસાલાઓને તેલમાં મિક્સ કરી દઈશું. ત્યારબાદ હવે આપણે સમારેલા બધા જ વેજીટેબલ્સને તેલમાં એડ કરી દઈશું અને તેને એક વખત મિક્સ કરી દઈશું. હવે બધા જ વેજીટેબલ્સને ગેસની સ્લો ફ્લેમ પર કૂક થવા માટે મૂકી દઈશું. વેજીટેબલ્સને કૂક થવા માટે 5 મિનિટ જેટલો સમય લાગે છે. તો હવે આપણા વેજીટેબલ્સ એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે તેમાં એડ કરીશું કોપરાનું છીણ. ત્યારબાદ હવે આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું. તમને જે બી ડ્રાયફ્રૂટ્સ પસંદ હોય તે બધા જ એડ કરી શકો છો. ત્યારબાદ હવે આપણે થોડી કોથમરી પણ એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું. ત્યારબાદ હવે તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે તેમાં બધા મસાલાઓ કરી લઈશું.
તો હવે આપણે એડ કરીશું 1 ચમચી જેટલું નમક, જે તમે સ્વાદ પ્રમાણે પણ લઈ શકો છો. ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરી દઈશું. જો તમને પસંદ હોય તો ગરમ મસાલો અને ખાંડ પણ એડ કરી શકાય છે, પણ તે ઓપ્શનલ છે. ત્યારબાદ હવે બધા જ મસાલાઓને સારી રીતે મિક્સ કરી દઈશું. બધા જ મસાલાઓ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે કૂક થયેલો ખીચડો એડ કરી દઈશું. ત્યારબાદ હવે ખીચડાને બધી જ સામગ્રીઓમાં સારી રીતે મિક્સ કરી દઈશું. અને ગેસની સ્લો ફ્લેમ પર ખીચડાને 1 થી 2 મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું. તો હવે તમે જોઈ શકો છો મકર સંક્રાંતિના દિવસે સ્પેશિયલ બનતો ખીચડો ખૂબ જ જલ્દીથી અને ખૂબ જ ટેસ્ટી તૈયાર થઈ ગયો છે. આ ખીચડો ટેસ્ટીની સાથે સાથે ખૂબ જ પૌષ્ટિક પણ છે. તો જ્યારે પણ મન થાય ત્યારે તમે ઘરે પણ આ ખીચડો બનાવી શકો છો. તો હવે ખીચડાના ગાર્નિશિંગ માટે આપણે કોપરાનું છીણ, કોથમરી અને ડ્રાયફ્રૂટ્સને એડ કરી દઈશું. ડ્રાયફ્રૂટ્સ આ ખીચડામાં ખૂબ જ સરસ લાગે છે. તો તૈયાર છે કાઠિયાવાડી ગરમા ગરમ ખીચડો, જેને તમે કઢી કે તેલ જોડે ખાઈ શકો છો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને મારી આ ચેનલ કુકિંગ હાઉસને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.